એ ઉફાણો આવ્યો. ટ્રાફિકમાં આપનું હાર્દિક સ્વાગત. નોટબંધીમાંથી ને આપણે શીખી ગયા છે ના લાઈનમાં રહેવાનો. હા વિભાગ 1 2 મશીન રિપેરિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મમ્મી કેટલા વાગ્યા? 10 વાગ્યા છે. 9:30 વાગ્યા છે. 9:30. ચા થઈ જાય એટલી વાર, ચા થઈ જાય પછી નાસ્તો કરીને નીકળીએ. અને આ છે અમારા બા ઉભા છે. મને કે તમે ખાવાનું આમ જો બધું તૈયાર કરી દીધું બાએ. બા જાવ તૈયાર ન કરી દે ને એ ઉફાણો આવ્યો. બા જાવ તૈયાર ન કરી દે જાવ ખાવું ન ભાવે. એટલે બા તો હું ખાવા ગયું એટલે બા તો પેલા ગઈ મને. બા ગમે એ કામ કરતા છે, હું ખાવા આવું એટલે બા અમારે પાસે વી આવે. હું બહાર ઓર્ડર માં જવાનું છે બા. તો નક્કી નહીં કાંઈ ક્યાં જવાનું છે ને એક બહાર જવાનું છે. મારા ગુરુજી છે એક, જેની પાસે હું સિનેમોટોગ્રાફી વિડીયોગ્રાફી શીખો એની આજે જવાનું. અત્યારમાં ફોન આવ્યો મને કે અસિસ્ટન્ટની કે થોડીક તબિયત ડાઉન થઈ ગઈ છે. મને કે ફ્રી હોય તો આવી. હું ફ્રી છું કીધું હાલો આવ્યો. ભાખરી, કેરીનો બોળો, ચા ખાઈ લઈએ. નાઈ તો લીધું છે પણ ટી શર્ટ એનું પહેરી લીધું કાયદામાં. ટ્રાફિકમાં આપનું હાર્દિક સ્વાગત. સુરતમાં તો ટ્રાફિક જોયું હતું પણ આ ગામડાવાળા રોડ ઉપર હોતા ને ટ્રાફિક. આગળ 2 ટ્રક છે, 2 નથી વધારે છે. કા કાર્તિકભાઈ? ના 2 જ છે. આ એક જો કંઈક ફર્યું છે આમાં લાકડા છે ને. લાકડા ફર્યા છે ટ્રકમાં. આ છે અમારા ગુરુ કાર્તિકભાઈ, જેની પાસે હું સિનેમોટોગ્રાફી શીખો. અને આપણે માકણા ગામમાં પહોંચી ગયા છે ને માકણા ગામમાં એવું લખેલું છે કે માકણા ગામમાં તમારું સ્વાગત છે. આવી ગયા, અમારું સ્વાગત થાય છે. આગળ ટ્રક વાળા આપણને સાઈડ આપે ને કાર્તિકભાઈ તો આપણે નીકળી એકકી. આપણો બેરો પાર થાય. પણ નહીં નીકળવા દે. કેમ એવું લાગે છે? એટલે તેને ટ્રક કે આજો રિક્ષા વાળો જો કટ માર્યો ભાઈ. ટ્રક ઓટી ગયા. હું એને આને પાર કરું ને કેબલ હલવાઈ છે, ફસાઈ છે ને એના હિસાબે ધીમું હાકે બિચારો. સેફટી સાથે કાલે છે. ઈ જ પ્રોબ્લેમ છે ને. અહીંયા જુઓ પાણી ભરાઈ ગયા છે. બહુ સારું એવું પાણી ભરાઈ ગયું છે અહીંયા. વરસાદ હશે હો કાર્તિકભાઈ ધબધબાટી. આપણે અહીંથી આમ રોડે રોડ જ છે. આપણે પાણી ભરાણી જુઓ. નજવડા ટ્રક જે અમને નીકળવા નથી દેતું એ. હાલો સાઈડમાં દબાઈ દીધો આને. તો તાર ઊંચો કરે છે. તારના હિસાબે તાર ઊંચો કરે છે. હલવાનો છે પૂરો એટલે. હા, મોસમ છે મસ્ત. નાળિયેરી કેવી મસ્ત છે બધી લાઈનમાં કાર્તિકભાઈ. લાઈનમાં રહેવાનું, જિંદગીમાં લાઈનમાં રહેવાનું. નોટબંધીમાંથી ને આપણે શીખી ગયા છે ના લાઈનમાં રહેવાનું. સમજાય? લાઈન જેવા ખોટું. બધી વસ્તુમાં તમારે લાઈનમાં રહેવાનું. લાઈનમાં રહેવાનું તો જિંદગી ભેગું થાય. જો નીલગિરી તે નાળે વાવી છે લાઈન. હા, લાઈનમાં નીલગિરી ઝાડવા લાઈનમાં જ વાવવા પડે. વાંકા સુકા ન વળે ઈ કઈ. In 300 meters, turn right. ઉદાવટી જ છે. કન્સ્ટ્રક્શન તો અહીંયા ચાલુ તો છે. પ્રગતિ બધી જગ્યાએ છે. જુઓ માખણા વિભાગ 1 2 1 2 માં પોકી ગયા. સેન્ટેન્સ જો દાદરાની અંદર બહુ હેવી સેન્ટેન્સ નાખેલું છે ભાઈ દાદરાની અંદર. ગાઈસ એક બહુ હેવી જગ્યા ઉપર આવ્યા હું કાર્તિકભાઈ. ઓ મસ્ત જગ્યા છે. મશીન રિપેરિંગ.
હા જોરથી બોલાય એમ નથી. શેઠ ઉભા. કાર્તિકભાઈ ફેક્ટરી શોટ ઇન ગો. સ્ટીકર લગાડવાનું મશીન છે આ. શેઠ ચેકિંગ કરે છે સ્ટીકર રેડી લાગે કે નહીં એમ. આવ્યો અમારો કેમેરો, મારી લાઈટ, ટ્રાયપોડ, કેમેરા બેગ, માથામાં ટોપી, મોઢે માસ્ક પહેરાવી દીધું તમને. બોલો ગાઈસ, પાછા નીકળી ગયા હું ને અમારા ગુરુ. મૂળ 10 મિનિટનું શૂટિંગ ઉતાર્યું અને એમાં કાઢ્યા 7 કલાક. પણ શું છે, 2 અમે અને 2 ઈ અને 2 ના ન્યા બીજા 2 ભળે, એટલે મૂળ વાત થઈ કન્ફ્યુઝન. આપણે આમ જવાનું આમ. હવે બહુ કન્ફ્યુઝ, એ લોકોએ બહુ કન્ફ્યુઝન કરી બહુ. અરે આ તો કાંઈ નથી. આની પહેલાનું એક ડોક્યુમેન્ટરી શૂટ કરવા ગયા ને ફેક્ટરી, આપણે ડાયમંડ અને જ્વેલરીની, તો એ લોકો 4 જણા આવ્યા હતા. અમે 2 અને બીજા અહીંયા 2-4 ભળે ઈ. એટલે ભાઈ આપણે આમ કામ આમ તો કહેવાય ને, મારું ટચલી આંગળીનું કામ હતું જે રેગ્યુલર કરતા હોય, પણ એટલું કન્ફ્યુઝન વાળું બનાવી દીધું ને કે એની કોઈ સીમા જ નહીં. પણ શું કરવે, હવે આપણે કામ છે, આપણે એને કીધું, બરાબર, આપણે એને કીધું કે આની આમ કરો, તો અમુક જગ્યાએ હું વચ્ચે પડીને એનું સોલ્યુશન કર્યું, નકર વાંધો નથી થતો. ઓલો કે ભારત હાસું નામ છે, ઓલો કે ઇન્ડિયા હાસું નામ છે. હવે આપણે એને કેમ કેવું કે ભારત ને પાકિસ્તાન ને આ બધું હિન્દુસ્તાન જ ગણાતું, હવે કેમનો મેળ પડે? એ લોકોને કન્ફ્યુઝન ક્યાં થાય ખબર છે? ચોલા શબ્દ છૂટા પડતા હતા ન્યા. એક ધ્યાનથી સાંભળજો. આવો અવાજ આવે કાશમાં, કીચુડ કીચુડ. પાણી ભરાઈ ગયું, જુઓ, છેક થી છેક સુધી પાણી ભરાય, છેક સુધી પાણી ભરેલું છે. મને એમ હતું કે વિડીયો નથી ઉતારવો મારે, પણ ઉતારવો પડ્યો, પાણી બહુ વધારે પડી ગયો ને એમાં. વરસાદ તો હજી એવો ને એવો જ ચાલુ છે, પણ વાતાવરણ નથી બરાબર લાગતું. જુઓ, પાણી ભરેલું હતું બહુ જગ્યાએ, પણ ટ્રાફિક જ એટલું હતું ને કે આમ શું કહેવાય, આમ વિડીયો ઉતારવાનું મન નહોતું થતું, એટલું ટ્રાફિક. ભજીયાનો પ્રોગ્રામ, ભજીયા નથી, બટેકાની ચિપ્સ, બટેકાની ચિપ્સ બનાવીને ખાવાની સાથે આંબલી ચટણી. આંબલી ચટણી બની ગઈ મમ્મી? મારા મમ્મી ભાઈ કાંદા કાપે છે. જો હાથમાં વગાડ્યું હોત ને બધાય તો પોપટ પાળી હોત ને લીધો ઓલો કાંદા કાપતા કાપતા. અને અહીંયા બટાકાની પૂરી અને કાંદાના ભજીયા, 2 વસ્તુ ખાવાની છે આજ. 2 કાંદા વધાય કે કાંદાની કટકી વધારે થઈ જાય કે કટકી કરી નાખું ખાવા હાટું સાઈડમાં. ખાલી વાવા જેવું ના અમારા મંદિર જોઈ લો. ખોડિયારમાં કૃષ્ણ ભગવાન, રાધા કૃષ્ણની છબી છે પાછળ બહુ મોટી. જો બની ગયા, ખાવાનું કરી દીધું સારું. ભેગા કાંડા, આંબલીની ચટણી. ખાઈ પીને બહાર ગયો તો આવ્યો, લેપટોપ ચાર્જિંગમાં મૂકવું,
વિડીયોને એન્ડ કરી દઈએ. કાંઈ નહીં, વિડીયોની અંદર હું સારું લાગ્યું, હું ખરાબ લાગ્યું, કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા હોય તો. બસ આજના વિડીયોમાં એટલું જ. મળીએ કાલ નવા વિડીયોની અંદર. બાય બાય.